વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે સંબંધ અને વિધેય એનો બીજો લેક્ચર, બરાબર? તો આપણે સંબંધ શું હોય આની પહેલાં આપણે શું ભણી ગયા? તો કે આપણે એક ઓર્ડર પેર એટલે કે ક્રમયુક્ત જોડ અને કાર્તેજીય ગુણાકાર એકદમ ઇઝી ટોપિક હતા. એના પછીનું હવે આપણે જરીક આપણા ચેપ્ટર પર જઈએ કે સંબંધ શું હોય, બરાબર? સંબંધ અને વિધેય. સંબંધ શું હોય તો પહેલાં આપણે એના વિશે જોઈએ. તો જો એ અને બી બે ગણ હોય, એ અને બી બે ગણ હોય તો એ ક્રોસ બીના, જો એ ક્રોસ બી મેળવતા આપણને આવડે કાર્તેજીય ગુણાકાર ના દરેક ઉપગણને એનો બી પરનો સંબંધ કહે છે. હજુ આપણે ક્લાસમાં એક એક્ઝામ્પલ જોયું હતું કે એક આપણે એ ક્રોસ બી મેળવ્યા હતા, એમાં 3 સભ્યો હતા અને એના બધા આપણે ઉપગણ જોયા હતા, 8 ઉપગણ જોયા હતા. તો જે 8 ઉપગણ છે એ દરેક એક ઉપગણ સંબંધ દર્શાવે છે અને તેને સંકેતમાં આપણે કેપિટલ આર વડે રિલેશન, સંબંધ એટલે ઇંગ્લિશમાં આપણે શું કહેશું? રિલેશન. તો એ રિલેશનના કેપિટલ આર વડે સંબંધને આપણે દર્શાવીએ છીએ. આપણે વધારે માહિતી તમને એક્ઝામ્પલ ઉપરથી મળશે. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ અને એના ઉપરથી તમને ખાસ આઈડિયા આવશે કે ખરેખર સંબંધ શું હોય. તો જો એક ગણ આપેલો છે કે જો એ બરાબર 1 3 5 7, બી બરાબર 2 4 6 8 બે ગણ હોય અને આર એથી બી પર, જુઓ કોઈ પણ એક ગણથી બીજા ગણ ઉપર સંબંધ વ્યાખ્યાયિત હોય, બરાબર? એને જોડની જરૂર પડે એટલે એક ગણથી બીજા ગણ ઉપર. તો એથી બી પરનો એવો સંબંધ હોય કે જ્યાં એક્સ ગ્રેટર દેન વાય, એક્સ શું છે? વાય કરતાં મોટો. એક્સ બિલોંગ્સ ટુ એ, એક્સને કેમાંથી લેવાનો છે? એમાંથી. અને વાય બિલોંગ્સ ટુ બી, તો વાયને કેમાંથી લેવાનો છે? બીમાંથી. તો સંબંધ આર મેળવો અને તેમજ પ્રદેશ અને વિસ્તાર મેળવો તો એ પણ આપને આવડી જશે. પણ પહેલાં આપણે સંબંધ આર મેળવીએ. જુઓ, સંબંધ આર એટલે એક પ્રકારની જોડ જ દર્શાવશે, કારણ કે એ ક્રોસ બીનો ઉપગણ જ છે એટલે કે જોડના ઉપગણો છે. તો જુઓ, આપણે એ શરત છે એક્સ ગ્રેટર દેન વાય, જ્યાં એક્સને એમાંથી અને વાયને બીમાંથી લેવાનો છે. તો હું માનો કે એક્સ બરાબર 1 લઉં, એક્સ બરાબર 1 લઉં અને વાય બરાબર 2 લઉં. તો 1 ગ્રેટર દેન 2 સાચું કે ખોટું? એક છે એ 2 કરતાં મોટું છે? નથી. તો અહીંયા ઈ જોડ નહીં આવે એટલે કે 1 2 જોડ આપણે અહીંયા લેશું નહીં. રેડી? તો જે સમાધાન કરશે એવી જોડને જ આપણે અહીંયા લેશું. જેમ કે હવે હું અહીંયા ચેન્જ કરું છું, 1ની બદલે 3 લઉં તો 3 2, તો 3 છે એ 2 કરતાં મોટું છે, એક્સ બરાબર 3 વાય બરાબર 2, તો 3 છે એ 2 કરતાં મોટું છે, તો કે યસ 3 ઇઝ ગ્રેટર દેન 2. તો અહીંયા 3 2 આ પેર આવશે. મતલબ જે બધી શરતનું સમાધાન કરે એવી જોડ આપણે અહીંયા લખતી જવાની છે. નેક્સ્ટ આપણે વાત કરીએ, બરાબર? તો 5 છે એ 2 કરતાં મોટું છે, 5 ઇઝ ગ્રેટર દેન 2 ઓર નોટ? યસ, 5 ઇઝ ગ્રેટર દેન 2. તો 5 છે એ 2 કરતાં મોટો છે. નેક્સ્ટ 7 2 કરતાં મોટો છે, તો કે યસ 7 ઇઝ ગ્રેટર દેન 2. તો 7 2 એની પણ જોડી આવશે. નેક્સ્ટ, હવે અહીંયા 2નો વારો પૂરો થઈ ગયો, બરાબર? બધા સાથે આપણે ચેક કરી લીધું. હવે કોને ચેક કરશું આપણે? 4ને. તો 1 ઇઝ ગ્રેટર દેન 4, રોંગ. 1 એ 4 કરતાં મોટું નથી, તો આપણે 1 4ની જોડ અહીંયા લેશું નહીં. એવી જ રીતના 3 ગ્રેટર દેન 4, 3 ગ્રેટર દેન 4, તો એ પણ ખોટું છે. તો 3 ગ્રેટર દેન 4 શક્ય નથી એટલે એની જોડ પણ અહીંયા આવશે નહીં. નેક્સ્ટ 5 greater than 4, 5 greater than 4, yes 5 is greater than 4, so 5 4. Ready? Next 7 greater than 4, right or wrong? Right. 7 છે એ 4 કરતાં મોટો છે, તો એ પણ જોડ આવશે. નેક્સ્ટ વાત કરીએ, અહીંયા 4નું કામ પૂરું થઈ ગયું. 6 ચેક કરીએ તો 1 છે એ 6 કરતાં મોટું નથી, તો એ પણ નહીં આવે. 1 6ની પેર. પછી 3 6ની પેર, તો એ પણ નહીં આવે કારણ કે 3 છે એ 6 કરતાં મોટા નથી. એવી જ રીતના 5 છે એ પણ 6 કરતાં મોટા નથી, તો એની પણ પેર નહીં આવે. 7 છે એ 6 કરતાં મોટો છે, તો 7 6 કોમા. ચાલો, 6નું કામ આ બધા સાથે ચેક થઈ ગયું. ઓકે. નેક્સ્ટ આપણે 8ને ચેક કરીએ તો આપણે બધાને ખબર પડે હવે કે 1 3 5 7 આમાંથી એક પણ 8 કરતાં મોટા થવાના નથી, તો પાછળ 8 આવે એવી એક પણ પેર બનશે નહીં. તો આ જે આપણું બન્યું એટલી પેર
એ આપણો સંબંધ છે, જે આપણે શરત આપી છે એ પ્રમાણે. બરાબર, શરત ચેન્જ થાય તો સભ્ય પણ ચેન્જ થાય. પણ બને ક્યાંથી? તો કે A ક્રોસ બીના ઉપગણો જ હોય. તમે A ક્રોસ બી બનાવશો, બરાબર, આમાં 4 સભ્ય છે, આમાં 4 ગુણ્યા 4 કેટલા? ટોટલ 16 પેર બનશે આવી. તો એ 16 પેરમાં આ બધી પેર ક્યાંક ને ક્યાંક છુપાયેલી હોય જ. બરાબર, આના જ ઉપગણો હોય, એના સિવાયનું બીજી કોઈ વસ્તુ હોય નહીં. ચાલો, તો આ સંબંધ થઈ ગયો. હવે આપને કીધું છે પ્રદેશ. જો પ્રદેશ બહુ સહેલી વસ્તુ છે. પ્રદેશ અને વિસ્તાર જો આપણે સંબંધ લખતા આવડી ગયો તો પ્રદેશમાં ફક્ત એક ગણ બનાવવાનો છે. આપણે પ્રદેશ અને વિસ્તારનો એક ગણ જ છે. એમાં જે શરૂઆતના જે સભ્ય છે, બરાબર, શરૂઆતના જે આપણે પહેલાં એક્સ લીધેલો છે, એથી બીનો સંબંધ હતો, એટલે કે એમાંથી જેટલા સભ્ય લીધેલા છે એ છે બધા પ્રદેશ. બરાબર, આમાં જેટલા દેખાય છે એટલા. બરાબર, આ બધાની 1 3 5 7 નહીં, આમાં જે શરૂઆતના જે સભ્ય દેખાય છે સ્ટાર્ટિંગના, એ બધા આવશે પ્રદેશમાં. રિપીટ આપણે કોઈને કરશું નહીં, કારણ કે ગણમાં આપણે ક્યારેય રિપીટ કરતા નથી. તો પહેલો કોણ આવશે? 3, પછી 5, પછી 7, પછી 5 તો આવી ગયું ઓલરેડી, 7 પણ આવી ગયું અને 7 પણ આવી ગયું. તો પ્રદેશ થશે 3 5 7. ઓકે, જે પહેલો એલિમેન્ટ છે જે આપણે એક્સ લીધેલો છે એને આપણે કહેશું પ્રદેશ. તો વિસ્તાર બધાને આવડે. હવે કોને કહેશું આપણે? ઓબ્વિયસલી છે પાછળના ભાગને. બરાબર, પાછળનો જે આપણે શું લીધેલું છે? વાય. બરાબર, આખો બી નથી લેવાનો વિસ્તારમાં. કોને લેવાનું છે? ફક્ત પાછળના જે એલિમેન્ટ આવેલા છે, જેમ કે 2, પછી આગળ જતા 4, નેક્સ્ટ 6, આ જે બન્યું એ વિસ્તાર બન્યું. તો એકદમ ઇઝી વસ્તુ છે, અને ખાલી ક્વેશ્ચન જ લાંબો લાગે, બાકી આન્સર બહુ શોર્ટમાં લખાઈ જશે. ઓકે, હજી એક ક્વેશ્ચન આપણે આગળ જોઈએ. તો જો અહીં એક ગણ આપેલો છે A, 1 2 3 4 થી લઈને 14 સુધી. પછી એક સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે. આમાં જેમ આપણે ક્વેશ્ચનમાં જે શરત આપેલી હતી એવી રીતના એક ગણની અંદર શરત આપી છે કે એક્સ વાય ત્યાં 3x ઓછા વાય 0 થવું જોઈએ. 3x માઇનસ વાય કેવું થવું જોઈએ? 0. એક્સ વાય બિલોંગ્સ ટુ એ. જો અહીંયા બે અલગ અલગ ગણ નથી આપ્યા કે A અને B. અહીંયા શું કીધું? એ બંને એ જ ગણ છે. આ જ ગણમાં આપણે રમવાનું છે. મતલબ એક્સને પણ એમાંથી લેવાનો છે અને વાયને પણ એમાંથી લેવાનો છે. જો આર એ થી એ ઉપર, મેં કીધું હતું તમને કે કોઈ એક ગણથી બીજા ગણ ઉપર સંબંધ હંમેશા વ્યાખ્યાયિત હોય. તો એ થી એ ઉપર વ્યાખ્યાયિત છે સંબંધ હોય તો આરનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો પહેલાં આપણે સંબંધ મેળવીએ, પછી પ્રદેશ અને વિસ્તાર તો બહુ ઇઝી વસ્તુ છે. આગળથી જે બધું કાઢશું એ બનશે પ્રદેશ, અને પાછળથી જે બધું કાઢશું એ બનશે વિસ્તાર. ચાલો, પહેલાં આપણે બનાવીએ સંબંધ આર. જો બહુ સારી રીતે જોજો અહીંયા કે હું અહીંયા 1 લઉં, એક્સ બરાબર શું લઉં? જો પહેલી વસ્તુ મૂકીએ એ હંમેશા આપણે શું મૂકીએ? અહીંયા એક્સ અને વાય લખ્યું છે, તો પહેલું મૂકશું એ એક્સ મૂકશું, એના ઉપરથી આપણે વાય ઓટોમેટિક મળશે. એક્સ બરાબર 1 લઈએ અહીંયા, એક્સ બરાબર 1, તો 3 એકુ 3, 3 એકુ 3 ઓછા વાય બરાબર 0. તો વાય બરાબર કેટલા મળશે આપને? 3. તો એક્સ બરાબર 1, તો વાય બરાબર 3. જો પેર બની ગઈ. બરાબર, ચાલો નેક્સ્ટ. હવે એક્સ બરાબર 2 લઈએ, એક્સ બરાબર 2 લઈએ અહીંથી, તો 3 ગુણ્યા 2 6 ઓછા વાય બરાબર 0. તો વાય બરાબર 6. બહુ ઇઝી છે. નેક્સ્ટ, એક્સ ઇક્વલ ટુ 3 લઈએ, તો 3 તેરી 9. હવે તો આપણે ડાયરેક્ટ આવડે. નેક્સ્ટ આપણે એક્સ બરાબર 4 લઈએ, તો 4 તેરી 12. એક્સ બરાબર 5 લઈએ, તો વાય બરાબર કેટલા થશે? 5 ગુણ્યા 3 15. તો વાય બરાબર 15 આવે. પણ અહીંયા આપણે કીધું છે કે વાય ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ એ. વાય ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ એ. તો વાય જો એમાંથી હોય તો એમાં તો કે 15 છે જ નહીં, તો અહીંથી 15 શક્ય નથી. તો આપણે એક્સ બરાબર 5 પણ લઈ શકશું નહીં. અને એના પછીની આગળની કોઈ પણ કિંમત લેશો, તમે 6 લેશો તો 18 થશે, 7 લેશો તો 21 થશે. મતલબમાં એ બધી કિંમત પછી વાયની આપણે એમાં આપેલી નથી, એટલે આપણે આગળની કોઈ સંખ્યા લઈ શકીએ નહીં. તો આ જે બન્યો એ આપણો સંબંધ બન્યો. તો ઓબ્વિયસલી છે પ્રદેશ શું આવશે? ચલો બહુ ઇઝી. આગળનું બધું કાઢી લ્યો રિપીટ કર્યા વગર. 1 2 3 4. વિસ્તાર શું આવશે? પાછળથી, એટલે કે 3 6 9 12.
રેડી? આન્સરમાં એકદમ ઇઝી છે, ફક્ત તમારે સંબંધ બનાવવાનો છે, પ્રદેશ અને વિસ્તાર ઓટોમેટિક આવડી જશે. તો બંને ક્વેશ્ચન આપણે એક પછી એક નોટ ડાઉન કરી લઈએ. ઓકે, સંબંધનો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક સંબંધ આપેલો છે આર બરાબર એક્સ વાય, કે જ્યાં એક્સ અને વાયનો સંબંધ શું છે તો કે વાય બરાબર એક્સ પ્લસ 5, અને એક્સ એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, જ્યાં એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ એન એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ થાય. તે રીતે એક સંબંધ એન થી એન પર વ્યાખ્યાયિત છે. જો અહીંયા પ્રાકૃતિક સંખ્યાના ગણથી પ્રાકૃતિક સંખ્યાના ગણ પર વ્યાખ્યાયિત છે. તો આરને યાદીની રીતે લખો, તેમજ પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો બહુ સિમ્પલ છે, આપણે આન્સર સીધો આપવાનો છે. આર ઇક્વલ ટુ, ચાલો પ્રાકૃતિક સંખ્યા છે એક્સ અને 4થી નાની છે, એટલે આપણે એક્સ લેશું એટલે સામે ઓટોમેટિક આપણે વાય મળશે. તો 4થી નાની પ્રાકૃતિક સંખ્યા કેટલી આવે તો કે 1, 2 અને 3. તો આપણે એક્સ બરાબર પહેલાં 1 લઈએ. હવે જો એક્સ બરાબર 1 લેશો તો 1 + 5 એટલે વાય ઇક્વલ ટુ કેટલા આવશે? 6. રેડી? જે શરત આપી છે એનું જ પાલન કરવાનું છે આપણે. પછી એક્સ ઇક્વલ ટુ 2 લેશું તો 2 + 5 વાય ઇક્વલ ટુ 7. નેક્સ્ટ આપણે એક્સ ઇક્વલ ટુ 3 લેશું તો વાય ઇક્વલ ટુ 3 + 5 8. હવે એક્સ ઇક્વલ ટુ 4 આપણે લેશું? નહીં લઈએ, કારણ કે આપણે શરત આપેલી છે એક્સ એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો ફક્ત 3 જ સંખ્યા આવે 1, 2 અને 3. તો બસ આ આપણો આન્સર થઈ ગયો આર. તો આપણે આરને યાદીની રીતે લખી દીધું. હવે શું આપણે લખવાનું છે? પ્રદેશ. તો પ્રદેશ આપણે ખબર છે, આગળથી જે આપણે વસ્તુ મળશે એક્સ એ છે આપણો પ્રદેશ, અને પાછળથી જે આપણને મળશે વિસ્તાર 6, 7 અને 8. તો બહુ સિમ્પલ વસ્તુ છે, શરતનું પાલન કરી અને સંબંધ લખો, એમાંથી આગળ પ્રદેશ કાઢી લ્યો અને પાછળથી વિસ્તાર કાઢી લ્યો, એટલે આન્સર કમ્પ્લીટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા બે ગણ આપેલા છે કે એ બરાબર 1, 2, 3, 5, બી બરાબર 4, 6, 9, અને આર સંબંધ છે એક્સ વાય, એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે. જો તફાવત એક્સ અને વાયનો તફાવત શું છે તો કે અયુગ્મ સંખ્યા, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી લેવાનું છે. બરાબર? તો થાય તે રીતે એ થી બી પર સંબંધ આર વ્યાખ્યાયિત છે, અને આરને યાદીની રીતે લખો, તેમજ પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો પહેલાં આપણે શું લખશું? આર. ચાલો જુઓ, 1 by 1 લઈએ. પહેલાં અહીંયા સ્થિર રાખીએ, અહીંયા ચેન્જ કરતા જશું. બરાબર? અહીંયા 1 સામે 4, તો 1 અને 4 એનો તફાવત અયુગ્મ છે. 1 અને 4નો તફાવત અયુગ્મ છે, તો કે આ બેયનો તફાવત કેટલો છે? 3. જો એમ નથી કીધું કે a - b કરો, b - a કરો, આપણે ખાલી તફાવત જોવાનો છે. તો તફાવત કેટલો છે 1 અને 4નો? 3. તો 3 છે એ અયુગ્મ સંખ્યા છે, એટલે 1 અને 4ની જોડ આવશે. સમજાય છે? બરાબર? 1 અને 4નો તફાવત કેટલો થાય? 3. તો એ 3 છે એ અયુગ્મ છે, તેથી અહીંયા જોડ આવશે. નેક્સ્ટ 1 સાથે 6, તો 1 અને 6નો તફાવત કેટલો થાય? 5. તો એ પણ અયુગ્મ છે, એટલે 1, 6. નેક્સ્ટ 1, 9, તો 1 અને 9નો જે તફાવત છે, ડિફરન્સ છે, એ કેટલો છે? 8, જે અયુગ્મ નથી, એટલે એની અહીંયા જોડ આવશે નહીં. નેક્સ્ટ 1નું કામ પૂરું. હવે 2 સાથે ચેક કરીએ તો 2 અને 4, તો 2 અને 4નો તફાવત તો કે 2, તો એ પણ અયુગ્મ નથી, એટલે એ પણ જોડ નહીં આવે. નેક્સ્ટ 2, 6, 2, 6નો તફાવત 4, તો એ પણ યુગ્મ છે, અયુગ્મ નથી, તો એ પણ નહીં આવે. 2, 9, તો 2, 9નો તફાવત કેટલો થાય? 7, એટલે એની જોડ આવશે. તો 2, 9. ચાલો હવે 3ની વારી. તો 3, 4 એનો તફાવત 1, એટલે એની જોડ આવશે. 3, 6 એનો તફાવત 3, એટલે એની જોડ આવશે. 3, 9 એનો તફાવત 6, તો એની જોડ આવશે નહીં, કારણ કે યુગ્મ છે. નેક્સ્ટ 5 સાથે, તો કે 5, 4, તો 5 અને 4નો તફાવત 1 થાય, જે અયુગ્મ છે. 5 અને 6, તો એનો પણ તફાવત 1 થાય, જે પણ અયુગ્મ છે. અને 5 અને 9, 5 અને 9નો તફાવત 4 થાય, જે યુગ્મ છે, એટલે એની જોડ આવશે નહીં. તો આ થઈ ગયો આપણો સંબંધ આર. બરાબર? આપણે એક પછી એક આનાથી અંક લીધા અને એની સાથે આપણે કમ્પેર કરતા ગયા. તો હવે આપણો પ્રદેશ શું થશે? બહુ સિમ્પલ, આગળથી બધું લેતા જાઓ. 1 પાછું રિપીટ નથી કરવાનું. 2, 3,
અને 5 રેડી. અને વિસ્તારની અંદર આવશે 4, પછી 6, નેક્સ્ટ 9. એના સિવાય કોઈ અંક આવશે નહીં. તો આપણો આન્સર થઈ ગયો. બરાબર. તો આ જ આપણો પ્રદેશ થયો અને એ જ આપણો વિસ્તાર થયો. તો એવું થઈ શકે, પણ આની અંદર આના ઉપગણ હોય. પ્રદેશ હંમેશા જે પહેલો ગણ હોય ને A થી B, તો પ્રદેશ હોય એ એનો ઉપગણ હોય અને વિસ્તાર હોય એ બીનો ઉપગણ હોય. જેટલા પણ આપણે એક્ઝામ્પલ જોયા એમાં તમે જોઈ લેજો કે પ્રદેશ હંમેશા એનો ઉપગણ હોય અને વિસ્તાર હંમેશા બીનો ઉપગણ હોય, જો A થી B પર વ્યાખ્યાયિત હોય તો. ઓકે, તો બંને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે, નેક્સ્ટ સંબંધના પ્રકાર. બરાબર, સંબંધ વિશે આપણે થોડીક માહિતી મેળવી. હવે આપણે સંબંધના અલગ અલગ પ્રકાર જોઈએ. તો સંબંધના પહેલા 2 પ્રકાર છે, ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધ. તો ખાલી સંબંધ શું હોય? તો કે વોઇડ રિલેશન. ઇંગ્લિશમાં આપણે એને શું કહેશું? વોઇડ રિલેશન. જો સંબંધ આર એ થી બી પર વ્યાખ્યાયિત હોય અને સંબંધ આરનો એક પણ ઘટક ન મળે તો એવા સંબંધને આપણે ખાલી સંબંધ કહેશું. જેમ કે આપણે એક ઉદાહરણ છે કે આપણી પાસે એ છે 1 2 3 છે, બી છે 4 5 છે. હવે જો અહીં આવી રીતના આપણે ટૂંકમાં દર્શાવવું હોય કે એ થી બી પર વ્યાખ્યાયિત છે, તો આમ લખી શકીએ આર એ થી બી પર વ્યાખ્યાયિત છે. અને આર બરાબર એક્સ વાય, કે જ્યાં એક્સ ગ્રેટર દેન વાય, એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ બી. તો જુઓ જે આમાં તમે પેર બનાવો કે એક્સ છે એ વાય કરતાં મોટો છે, એક્સ શું છે? વાય કરતાં મોટો છે. એક્સને એમાંથી લેવાનો છે અને વાયને બીમાંથી લેવાનો છે. તો 1 4, તો 1 એ 4 કરતાં મોટો થવાનો નહીં. 1 5, 1 એ 5 કરતાં મોટું થવાનું નહીં. બરાબર, અહીંયા જોતા જાઓ. 2 છે એ 4 કરતાં મોટું છે નહીં, તો એ પણ પેર નહીં આવે. 2 છે એ 5 કરતાં મોટું છે નહીં, તો એ પણ પેર નહીં આવે. 3 છે એ 4 કરતાં મોટો છે નહીં, 3 છે એ 5 કરતાં મોટો છે નહીં. તો જુઓ એક પણ પેર જ ના બની. તો આવા સંબંધને શું કહેવાય? ખાલી સંબંધ કહેવાય. બરાબર, બહુ સિમ્પલ. એક પણ પેર ન બને સંબંધમાં તો એવા સંબંધને આપણે ખાલી સંબંધ કહીએ. તો સાર્વત્રિક સંબંધ શું છે? તો કે સાર્વત્રિક સંબંધ, જો સંબંધ આર એ થી બી પર વ્યાખ્યાયિત હોય, જ્યાં આર બરાબર A ક્રોસ બી. જો સંબંધ એટલે એક પ્રકારનું A ક્રોસ બીના ઉપગણો જ છે. તો A ક્રોસ બી પોતે જ જો બધા સંબંધ બનતા હોય તો એ સંબંધને આપણે સાર્વત્રિક સંબંધ કહીએ. જો આમાં તારીખ આપણે થોડોક ચેન્જ કરીએ છીએ કે એક્સ વાય, જ્યાં એક્સ લેસ ધેન વાય, એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ બી. જો આ ગ્રેટર ધેનનું લેસ ધેન કરી નાખ્યું, એ બી આપણું બધું આ જ રહેશે. બરાબર, તો હવે જુઓ જે કઈ કઈ પેર બનશે. એક્સ એ વાય કરતાં નાનો છે, તો 1 છે એ 4 કરતાં નાનો છે, યસ. 1 છે એ 5 કરતાં નાનો છે, યસ. 2 છે એ 4 કરતાં નાનું છે, યસ. 2 છે એ 5 કરતાં નાનું છે, યસ. 3 છે એ 4 કરતાં નાનું છે, યસ. 3 એ 5 કરતાં નાનું છે, યસ. તો આ જુઓ જે શું બન્યું એક પ્રકારનું. તો આપણે લાસ્ટમાં જોયું હતું તો કે આ A ક્રોસ બી બન્યું. બરાબર, કાર્તેજીય ગુણાકારની બધી પેર આવી ગઈ. આમાં 3 પેર હતી, આમાં 2 પેર હતી. 3 ગુણ્યા 2 6 પેર બની ગઈ આપણી માટે. તો આવા સંબંધને સાર્વત્રિક સંબંધ કહેવાય. બરાબર, ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધ, વોઇડ રિલેશન એન્ડ યુનિવર્સલ રિલેશન. ચાલો, એના પછી અગત્યનો રિલેશન આવશે જે છે સ્વવાચક સંબંધ, રિફ્લેક્સિવ રિલેશન. અહીંથી જે આના પછીના 3 થી 4 રિલેશન છે એ બધા બહુ અગત્યના છે. બરાબર, અને આ જ સંબંધના પાછા ડેફિનેશન આપણે 12થમાં પણ રિપીટ થશે, પણ અત્યારે આપણે સારી રીતે સમજી લઈએ તો 12થમાં આપણે ફટાફટ આવડી જાય. તો સ્વવાચક સંબંધ શું કહે? તો કે જો સંબંધ આર એ પર વ્યાખ્યાયિત હોય, જો એક જ ગણ લખ્યો હોય ને ત્યારે એમ સમજવાનું કે એ થી એ પર વ્યાખ્યાયિત છે. બરાબર, આમાં શું લખ્યું? આર એ પર વ્યાખ્યાયિત છે. તો આપણે શું સમજવાનું? ગણ એ થી એ પર વ્યાખ્યાયિત છે અને એના દરેક ઘટક એ માટે, હવે એમાં જેટલા પણ ઘટક છે એને આપણે સ્મોલ એ કીધો છે. તો એ બિલોંગ્સ ટુ આર હોય, મતલબ એ બધા ઘટકની પોતપોતાની પેર હોય, તો તેવા સંબંધને સ્વવાચક સંબંધ કહે છે. જેમ કે અહીં એક સંબંધ આર એ થી એ ઉપરનો છે, એ બરાબર 1 2 3 છે, અને આ સંબંધને આપણે ડાયરેક્ટ લખી નાખ્યું છે. બરાબર, અત્યારે આપણે કોઈ આમાં ડેફિનેશન નથી આપી, ડાયરેક્ટ યાદીની રીતે લખેલું છે. તો જુઓ જે આમાં કેટલા સભ્ય છે? આ 3 સભ્ય છે, 1 2 અને 3. તો દરેકની પોતપોતાની સાથેની પેર આમાં હોવી જોઈએ, દરેક સભ્યની. બરાબર, એક પણ સભ્ય રહેવો જોઈએ નહીં. તો અહીંયા પહેલો સભ્ય છે 1, તમે જુઓ જી 1 1 પેર ક્યાંય છે?
1 પેર છે, હા 1 પેર છે. ચાલો બીજો સભ્ય છે 2, તો હવે 2 પેર છે, તો હા 2 પેર છે, બરાબર, 2ની 2 સાથેની પેર છે. પછી 3, તો 3 પેર છે, તો કે હા 3 પેર છે. તો જુઓ જેટલા પણ સભ્ય હતા એની પોતપોતાની સાથેની જોડ છે આમાં 1 1 2 2 અને 3 3. તો આ જે સંબંધ આર છે એ સ્વવાચક સંબંધ છે, બરાબર. આમાંથી એક પણ ના હોત, માનો કે અહીંયા હજી એક્સ્ટ્રા આપણે અહીંયા 4 કરીને આપ્યું હોત, તો અહીંયા 4 4ની પેર નથી, તો આ સંબંધ આર સ્વવાચક સંબંધ નથી, બરાબર. આટલું જોવાનું જ છે, આમાં બીજું કાંઈ કરવાનું નથી. હજી એક ઉદાહરણ આપ્યું છે કે a બરાબર 1 થી 5, a થી a પર વ્યાખ્યાયિત છે, બરાબર. અને r બરાબર xy કે x બરાબર y, xy બિલોંગ્સ ટુ a, x અને y ને આમ જ લેવાનું છે. તો x બરાબર y, તો જો x બરાબર 1 લઈએ તો y બરાબર 1 આવવાનું છે ઓલરેડી. x બરાબર 2 લઈએ તો y બરાબર 2, 3 3 4 4 5 5. તો જુઓ જે એના ઘટકો કેટલા હતા, 1 2 3 4 5, બરાબર. 1 2 3 4 5. તો દરેકની પોતપોતાની સાથેની પેર છે એમાં, એટલે કે 1ની 1 સાથે, 2ની 2 સાથે, 3ની 3 સાથે, 4ની 4 સાથે, 5ની 5 સાથે છે. તો આ સંબંધ આર સ્વવાચક સંબંધ છે, બરાબર. આવી રીતના આપણે આમાં સ્વવાચકમાં જોવાનું હોય કે જેટલા જ્યાં ગણમાં વ્યાખ્યાયિત છે એની પોતાની સાથે દરેક પેર હોવી જરૂરી છે, દરેક ઘટકની. આમાં 1 લાખ ઘટકો હોય, બરાબર, તો 99,999 કદાચ પેર હોય અને એક પેર નથી, તો એ સ્વવાચક સંબંધ નથી. ઓકે, દરેક પેર હોવી જરૂરી છે. તો નોટ ડાઉન કરી લ્યો. ઓકે, તો આપણો ચોથો પ્રકાર છે સંમિત સંબંધ. રેડી? સંબંધના પ્રકારમાં આપણે 3 પ્રકાર જોયા, આમાં ચોથો પ્રકાર છે અગત્યનો સંમિત સંબંધ, સિમેટ્રિક રિલેશન. તો શું છે, જો સંબંધ આર એ a પર વ્યાખ્યાયિત હોય અને એ બી બિલોંગ્સ ટુ આર હોય. જો શું છે તો કે એક પેર બનેલી હોય આરમાં સંબંધમાં એ બી, તો બી એ બિલોંગ્સ ટુ આર થાય. જો એ બી હોય અને બી એ પણ હોય તો સંબંધ આરને સંમિત સંબંધ કહે છે. બહુ ઉદાહરણ સાથે આપણે સારી રીતે સમજીએ. જુઓ આ એ છે અને એના ઉપર સંબંધ વ્યાખ્યાયિત આર છે, જેની યાદીની રીતે આપણે આપેલી છે. તો જુઓ અહીંયા એક પેર છે 1 2, બરાબર. એક પેર શું છે 1 2. તો આમાં ક્યાંય બીજે 2 1 પેર હોવી જરૂરી છે, બરાબર. દરેક પેરની ઉલટી પેર 1 2ની 2 1, એ બીની બી એ, દરેક પેરની ઉલટી પેર જો આમાં હાજર હોય તો સંબંધ આર સંમિત સંબંધ છે દરેક પેરની. 1 2નું 2 1 છે, હા ચાલો. તો 1 2 2 1 છે, એકબીજાના વ્યસ્ત. પછી 1 3 3 1 છે, યસ. 1 3 3 1 એકબીજાના વ્યસ્ત છે. 1 4 4 1, યસ એ પણ છે. અને 2 3 3 2, બરાબર, એકબીજાના મતલબ દરેકની ઉલટી પેર એની અંદર હાજર છે. તો સંબંધ આર એ સંમિત સંબંધ છે. હવે માનો કે આ 1 4 ના આવત અહીંયા, તો છેલ્લે 4 1 છે એનું ઉલટું આમાં નથી, તો આર સંમિત સંબંધ નથી, બરાબર. અત્યારે આપણી પાસે 1 4 છે એટલે આર કેવો છે, સંમિત સંબંધ છે. એના પછી ઉદાહરણ જોઈએ કે એ બરાબર 1 2 3 4 સંબંધ એ થી એ પર વ્યાખ્યાયિત છે અને આર બરાબર એક્સ વાય, જ્યાં એક્સ લેસ દેન વાય, અને એક્સ અને વાય બંનેને કેમાંથી લેવાનું છે, એમાંથી. તો જુઓ જે આરની કેટલી જોડ બનશે. માનો કે અહીંયા 1 હોય તો 1થી મોટો વાય લેવાનો, વાય આમાંથી જ લેવાનું છે. તો એક સાથે કોણ કોણ આવશે, 2, એક સાથે 3 અને એક સાથે 4. જુઓ બરાબર છે, એક્સ લેસ દેન વાય, એક્સ કરતાં વાય મોટો હોવો જરૂરી છે. ચાલો આગળ 2 લઈએ તો પાછળ કોણ આવશે, 3 અને 2 સાથે 4. એવી જ રીતના જો આગળ 3 લઈએ તો પાછળ આવે 4, અને 4 લઈએ તો એનાથી મોટું કોઈ પાછું એમાં છે નહીં. તો આટલી પેર બનશે. હવે જુઓ જોઈએ 1 2ની ઉલટી પેર 2 1 આમાં ક્યાંય છે, 1 2ની ઉલટી પેર 2 1 આમાં છે નથી. જો તમને ફક્ત એક પેર એવી મળી જાય ને કે એની ઉલટી ના હોય એટલે પૂરું એ સંમિત સંબંધ નથી, બરાબર. બાકીની બીજી જોવાની જ નથી આપણે. 1 2ની ઉલટી પેર 2 1 નથી તો આર સંમિત સંબંધ નથી. બહુ ઇઝી વસ્તુ છે, બરાબર. સ્વવાચકમાં શું જોવાનું હતું કે જેટલા એલિમેન્ટ હોય એની પોતપોતાની પેર હોવી જોઈએ,
જો આ સ્વવાચક સંબંધ પણ નહીં થાય. શું કામે? તો કે 1 1 2 2 3 3 4 4 ક્યાંય છે? જો 4 4 તો જોવાની જરૂર નથી, એક જ નથી, 1 1 નથી એટલે પૂરું થઈ ગયું, સ્વવાચક સંબંધ નથી. એવી જ રીતના આમાં એક પેરની ઉલટી બીજી પેર નથી તો ત્યાં સંમિત સંબંધ નથી, બાકીની પેર જોવાની જ નથી આપણે. ઓકે, ચાલો, તો આ થઈ વાત સંમિત સંબંધ. એના પછીનો સંબંધ આપણે જોઈએ તો નંબર 5 સંબંધ છે પરંપરિત સંબંધ. રેડી? ટ્રાન્ઝિટિવ રિલેશન. શું કહેવા માંગે છે? સંબંધ આર એ થી બી પર વ્યાખ્યાયિત હોય, જ્યાં એ બી બિલોંગ્સ ટુ આર હોય, બીસી બિલોંગ્સ ટુ આર હોય. જો એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર હોય અને એસી બિલોંગ્સ ટુ આર પણ એમાં હોય તો સંબંધ આરને પરંપરિત સંબંધ કહેવાય. મતલબમાં આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે એ બરાબર 1 2 3 4 એથી એ ઉપર અને એક્સ વાય એક્સ લેસ ધેન વાય. આપણે હમણાં જ અહીંયા જોયું તો એનો જવાબ આપણને ખબર જ છે કે આર બરાબર શું આવશે તો કે 1 2 1 3 1 4. પહેલાં આપણે યાદીની રીતે લખી નાખીએ 2 3 2 4 અને 3 4. જુઓ આમાં હવે કઈ રીતનું જોવાનું છે તો આમાં તમારે પહેલાં બે પેર ગોતવાની છે. કેવી? તો કે એ બી અને જ્યાં એ પૂરું થાય છે એવી ચાલુ થતી હોય એવી બી સી. એ બી બી સી મતલબ 1 2 તો 2 થી શરૂ થતી હોય આ બે પેર છે, કોઈ પણ એક પેર લ્યો. 1 2 2 3 1 2 2 3 તો 1 3 આમાં હોવું જોઈએ. સમજાય છે? જો 1 2 2 3 તો પહેલું અને છેલ્લું એટલે કે એ અને સી 1 3 આમાં હોવું જરૂરી છે. તો 1 2 2 3 તો 1 3 છે, બરાબર? એટલે એક પેર છે. જો આમાં પણ એવી જ રીતના કે તમને એક એવી પેર મળી જાય કે જેને પરંપરિત નથી થતું તો સંબંધ પરંપરિત નથી. થતું હોય તો બધા માટે થવું જોઈએ, એક માટે નથી થતું તો એ સંબંધ પરંપરિત નથી. ચાલો બીજું ચેક કરીએ. 1 2 2 4 1 2 2 4 તો 1 4 1 4 છે. ચાલો હજી એક મળી ગયું આપને. નેક્સ્ટ આપણે ટ્રાય કરીએ કે 1 3 3 4 1 3 3 4 તો 1 4 છે. તો આવી રીતના આપણે દરેક પેર કમ્પ્લીટ આખી થવી જોઈએ. એ બી બી સી તો એસી હોવું જરૂરી છે. તો આર કેવો છે? આર પરંપરિત સંબંધ છે. બહુ સિમ્પલ વસ્તુ છે, ખાલી આપણે જે વસ્તુ કહેવામાં આવી છે એ આપણે જોવાની છે, એમાં હોવી જરૂરી છે. બરાબર? અહીં એક ઉદાહરણ આપ્યું છે, એમ કીધું છે કે 3 3 ચેક કરવાના છે, સ્વવાચક, સંમિત અને પરંપરિત. ચાલો પહેલાં તો સ્વવાચક જોવા માટે કાંઈ જેટલા ઘટકો હોય એ પોતપોતાની પેર હોવી જોઈએ. તો એ 1 1 2 2 3 3 છે એટલે સ્વવાચકનું કામ પૂરું. તો સ્વવાચક છે. બરાબર? સ્વવાચક છે. ચાલો નેક્સ્ટ હવે આપણે સંમિત જોવાનું છે. તો 1 1 નું ઉલટું 1 1 તો એ પોતે છે. 2 2 નું ઉલટું 2 2 એ છે. 3 3 નું ઉલટું 3 3 છે. 1 2 નું ઉલટું 2 1 એ છે. તો 2 1 નું 1 2 એ પણ છે. 1 3 નું 3 1 3 1 નું 1 3 એ પણ છે. અને 2 3 નું 3 2 3 2 નું 2 3. તો કમ્પ્લીટ મતલબ બધાની ઉલટી પેર છે તો સંમિત છે. હવે પરંપરિત ચેક કરવાનું છે. જુઓ ક્યાંથી કરશું તો કે માનો કે આપણે અહીંથી શરૂઆત કરીએ તો 1 2 2 1 બરાબર? 1 2 જ્યાંથી પૂરું થાય ત્યાંથી 2 1 તો 1 1 હોવું જરૂરી છે તો છે. બરાબર? નેક્સ્ટ 1 2 2 3 1 2 2 3 તો 1 3 હોવું જરૂરી છે તો એ પણ છે. તો આવી રીતના તમે આમાં ચેક કરશો 2 1 1 3 તો 2 3 હોવું જરૂરી છે તો એ પણ છે. આવી રીતના ચેક કરશો મતલબ દરેક એ બી બીસી લેશો એટલે એસી નીકળશે તો પરંપરિત સંબંધ પણ છે. બરાબર? તો આવી રીતના આપણે આ બધા સંબંધ અગત્યના છે. હવે એક સંબંધ બાકી છે એ આપણે પછી જોઈએ. પહેલાં બંને નોટ ડાઉન કરી લ્યો. ઓકે, આપણો છેલ્લો ટાઈપ છે સામ્ય સંબંધ. રેડી? સંબંધના પ્રકારનો છેલ્લો પ્રકાર કયો છે? સામ્ય સંબંધ. હવે સામ્ય સંબંધ શું છે? જો સંબંધ આર સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો આર એ સામ્ય સંબંધ છે. બરાબર? આમાં બીજું કાંઈ તમારે નવું ફાઇન નથી કરવાનું, પણ સામ્ય સંબંધ પૂછ્યું હોય તો 3 3 સંબંધ હોવા જરૂરી છે. મતલબ આ 3 3 ચેક કરવાના છે. જો 3 3 હોય તો સામ્ય સંબંધ છે. 3માંથી એક પણ સંબંધ નથી તો સામ્ય સંબંધ નથી. જેમ કે આપણે એક ઉદાહરણ જોયું કે એ બરાબર 1 2 3 બરાબર? ને 3 અલગ અલગ સંબંધ આપેલા છે. ત્રણેય માટે સ્વવાચક, સંમિત, પરંપરિત અને સામ્ય આપણે નક્કી કરશું. ચાલો પહેલાં આના માટે જ જોવાનું છે
એટલે 1 1 2 2 3 3 છે, બરાબર. એટલે સ્વવાચક છે પેલો. પછી 1 1 ની ઉલટી 1 1, 2 2 નું ઉલટું 2 2 અને 3 3 નું ઉલટું 3 3, અને 1 2 નું ઉલટું 2 1 અને 2 1 નું ઉલટું 1 2. મતલબ બધી પેર છે તો સંમિત પણ છે. પરંપરિતની વાત કરીએ તો જો આમાં બહુ કંઈ ખાસ જોવાની જરૂર નથી, પણ અહીંથી જુઓ તમે 1 2 2 1 તો 1 1 છે, યસ. 1 2 2 1 તો 1 1 છે તો પરંપરિત છે, બરાબર. બાકી કોઈ પેરમાં વધારે ચેક કરવાની જરૂર પડે નહીં. 3 3 છે એટલે સામ્ય સંબંધ છે. ઓકે. નેક્સ્ટ આપણે નંબર 2 જોઈએ તો 1 1 2 2 3 3 ત્રણેય માટે છે એટલે સ્વવાચક છે. ચાલો સંમિત તો કે આના માટે તો ત્રણેય ઉલટા છે જ. 2 3 નું ઉલટું 3 2 પણ આપેલું છે તો એ પણ છે. અને પરંપરિત તો કે 2 3 3 2, બરાબર. 2 3 3 2 તો 2 2 છે. પછી જો આમ ઉલટું જોઈ શકાય, એવું નથી કે 3 2 2 3, બરાબર. A B B C તો 3 3 તો તે પણ છે, મતલબ પરંપરિત છે. ઓકે. નેક્સ્ટ 3 3 હોય એટલે સામ્ય સંબંધ હોય. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ તો 1 1 2 2 3 3 છે એટલે શું છે? સ્વવાચક છે. પછી સંમિત તો કે દરેકની ઉલટી પેર છે. 1 2 નું 2 1, 2 1 નું 1 1 2, 2 3 નું 3 2, 3 2 નું 2 3 તો સંમિત પણ છે. પરંપરિત ચેક કરીએ. જુઓ 1 2 2 1 તો 1 1 છે. એવી જ રીતના 2 3 3 2 તો 2 2 છે. તો શું પરંપરિત છે? નથી. શું કામ? તો કે 1 2 છે, 2 3 છે, આમાં કે 1 3 છે. અગેઇન 1 2 છે, 2 3 છે, તો 1 3 હોવું જરૂરી છે, જે નથી તો પરંપરિત નથી. અને પરંપરિત એક નથી એટલે સામ્ય પણ નથી, બરાબર. તમે દરેક ક્વેશ્ચનને અલગ અલગ લખજો, નીચે લખ નાખજો સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે, તેથી સામ્ય સંબંધ છે. તો એક ક્વેશ્ચન અને સામ્ય સંબંધ આના વિશે નોટ ડાઉન કરી લ્યો. તો આજના આપણા હોમવર્કમાં એક્સરસાઇઝ 2.2, બરાબર, આપણી ટેક્સ્ટબુકની જે સ્વાધ્યાય 2.2 છે એના બાકી રહેલા દાખલાઓ જે આપણે નથી ગણેલા એ તમારે કમ્પ્લીટ કરવાના છે. ઓકે, થેન્ક યુ.